ગાંધીનગર લોકસભા ક્ષેત્રની દેશની મોડેલ હરિયાળી લોકસભા બનાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા સાંસદ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ મહાઅભિયાન અંતર્ગત તારીખ 12 જુલાઈ 2026ના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તારની 308 જગ્યાઓ પર વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે। સમગ્ર વિસ્તારમાં 1,26,00,000થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા 60 લાખથી વધુ રોપાઓ વાવી 82 જેટલા વન કવચ બનાવવામાં આવશે। જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર જિલ્લા તંત્ર, જીઆઈડીસી, ઓડા સહિતના વિવિધ સંસ્થાઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે। અમદાવાદમાં 101 જેટલા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે। આ પાર્કની માહિતી, ફોટો, વિડીયો અને જીપીએસ લોકેશન ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા અમિતભાઈ શાહે સૂચન કર્યું છે, જેથી નાગરિકોને એક ક્લિક પર માહિતી મળી શકે। લોકભાગીદારી સાથે યોજાનાર આ મહાઅભિયાનમાં 2.33 લાખથી વધુ સ્વયંસેવકો જોડાશે અને ગાંધીનગર લોકસભા વિસ્તારને વધુ હરિયાળું અને પર્યાવરણ મિત્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે।